good morning, dear student. Myself, Ravalya Roshni, and I welcomes to you in our online class. After a long time, we will hear. Dear student, we already completed our paper number first, and today we will start our second paper, lyric form. In this paper, our first concept is the lyric. Discuss the characteristic of a lyric as a form of poetry. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં આપણું પેપર નંબર 1 પૂરું કર્યું અને આજે હવે આપણે આપણા પેપર નંબર 2 ઉપર આવશું. ઇંગ્લિશની અંદર તમારે મેઇન ઇંગ્લિશમાં પેપર નંબર 1 અને પેપર નંબર 2 આવશે. પેપર નંબર 1 હતું શોર્ટ સ્ટોરી ફોર્મ અને સેકન્ડ પેપર છે લિરિક ફોર્મ. લિરિક ફોર્મ એટલે શું? સૌથી પહેલાં તો લિરિક એટલે શું? તો કે લિરિક એટલે કે ઉર્મી ગીત. તમને ગુજરાતી સાહિત્યની અંદર કદાચ ખ્યાલ હોય કે ઉર્મી ગીતના જો ઉર્મી ગીતનું નામ આવે તો તેની સાથે કવિ નાનાલાલ છે તે સંકળાયેલા છે. કારણ કે ગુજરાતી સાહિત્યની અંદર નાનાલાલે સૌથી વધારે ઉર્મી ગીતો જે છે તેની રચના કરેલી છે. હવે આપણે અહીંયા ઇંગ્લિશની અંદર લિરિક વિશે વાત કરીશું અને તેના લક્ષણોની ચર્ચા કરીશું. The lyric is the most simple kind of poetry. લિરિક એટલે કે ઉર્મી ગીત છે તે કવિતાનું ખૂબ સરળ એવું સ્વરૂપ છે. It expresses self. સેલ્ફ એટલે કે પોતાની જાતને. તે પોતાની જાતને વ્યક્ત કરે છે. તે એટલે કે અહીંયા લિરિક માટે વપરાયું છે કે લિરિક છે તે પોતાની જાતને વ્યક્ત કરે છે. It is a form of poetry that gives an opportunity to human being to express whatever is felt and experienced by them. એવું કહ્યું છે કે ખરેખર આ કવિતાનું એવું સ્વરૂપ છે કે જે ખરેખર મનુષ્ય જાતને હ્યુમન બીંગ એટલે કે મનુષ્યની જાત છે તેને ઓપોર્ચ્યુનિટી એટલે કે મોકો અથવા તો તક એવી તક આપે છે કે જે વોટ એવર ઇઝ ફેલ્ટ કે જે તે અનુભવે છે. અહીંયા ફેલ્ટ છે તે ફીલનું ભૂતકાળનું સ્વરૂપ છે. તે જે અનુભવે છે તે પોતે વ્યક્ત કરી શકે છે. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું. ઇટ ઇઝ અ સ્પેશિયલ કાઇન્ડ ઓફ પોએટ્રી રિવીલિંગ ધી ઇનર અર્જ ઓફ હ્યુમન બીઈંગ. તે એક એવો પ્રકાર છે કે જે ખરેખર કવિતાનો ખૂબ ખાસ એવો પ્રકાર છે કે જે વ્યક્તિની ઇનર એટલે કે આંતરિક જે શક્તિઓ રહેલી છે તેને બહાર લઈ આવે છે. ઇન ધ બિગિનિંગ ધી વર્લ્ડ લિરિક વોઝ યુઝડ ફોર એની સોંગ મીન્ટ ટુ બી સંગ વિથ ધ લાયર. સૌથી પહેલાં તો આપણે એ જાણવું રહ્યું કે ખરેખર લિરિક શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ, કઈ રીતે આ લિરિક શબ્દ છે તે આવ્યું. તો આ લિરિક શબ્દ છે તે લાયર એટલે કે ગ્રીકની અંદર લાયર જે છે તે એક સંગીતનું સાધન હતું, ઇન્સ્ટ્રુમેન્ટ હતું લાયર, જે અત્યારના વાયોલિન ટાઈપનું આવતું હતું. તો સૌ પ્રથમ આ લિરિક શબ્દ જે છે તે આ લાયર સાથે ગાવામાં આવતું હતું. અ સ્ટ્રેટ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નોન ટુ ધી ગ્રીક્સ કે જે એક લાંબુ એવું સ્ટ્રેટ એટલે કે સીધું એવું સંગીતનું સાધન હતું કે જે ગ્રીકની અંદર જાણીતું હતું. ગ્રેડ્યુઅલી ધીમે ધીમે ધીસ મ્યુઝિકલ અકમ્પનીમેન્ટ ઓફ ધી લિરિક વોઝ ડ્રોપ એન્ડ. ધીમે ધીમે એકમ્પનીમેન્ટ એટલે કે સાથે ધીમે ધીમે આ જે સંગીત છે તે એની સાથે ગાવામાં આવ્યું. એન્ડ ડ્રોપ એટલે કે છોડવું. ઇટ વોઝ લેબેલ્ડ એઝ એની કાઇન્ડ ઓફ શોર્ટ ફોર્મ ઓફ poetry expressing the personal emotion and experiences of the poet. અને ધીમે ધીમે લાબેલા જે છે તેને પોતે આનું કવિતાનું ટૂંકું એવું સ્વરૂપ તરીકે આને વ્યક્ત કર્યું અને પર્સનલ ઇમોશન એન્ડ એક્સપિરિયન્સ ઓફ ધી પોએટ અને કવિએ પોતાના વ્યક્તિગત વિચારો છે, વ્યક્તિગત લાગણી છે અને વ્યક્તિગત અનુભવો છે તેને આના દ્વારા લિરિક દ્વારા વ્યક્ત કર્યા. It is also said that a lyric is always ultimated in range and variety. એવું કહેવામાં આવે છે કે લિરિક છે તે હંમેશાને માટે અનલિમિટેડ એટલે કે એની એટલી વિવિધતા છે કે તેની કોઈ લિમિટ નથી. It touches all aspect and experience of human life. તે દરેક
આસ્પેક્ટ એટલે કે પાસું, દરેક પાસાને સ્પર્શે છે અને મનુષ્યની જિંદગીના દરેક અનુભવોને વ્યક્ત કરે છે. હવે આવે છે સૌથી પહેલા આપણે લિરિકની વ્યાખ્યા તો જોઈ લીધી કે લિરિક જે છે એટલે કે ઉર્મી કાવ્ય, જે ખરેખર લાયર નામના શબ્દ પરથી આવ્યું અને આ લાયર એટલે કે સંગીતનું એક સાધન હતું. હવે અહીંયા લિરિકના બે પ્રકાર પડે છે. ધી લિરિક ડઝ હેવ ટુ સ્પેસિફિક કાઇન્ડ ઓફ કેટેગરીઝ. લિરિકના અહીંયા બે ભાગ પડે છે. એમાં સૌથી પ્રથમ છે સબ્જેક્ટિવ એન્ડ સેકન્ડ ઇઝ ઓબ્જેક્ટિવ. અહીંયા સબ્જેક્ટિવ આવે છે ત્યારે તમને એવો વિચાર આવે છે સબ્જેક્ટ એટલે કે વિષય, પણ તમારી મેન્ટેલિટી અહીંયા થોડી રોંગ પડશે. ખાસ કરીને યાદ રાખજો કે સબ્જેક્ટિવ એટલે કે વ્યક્તિગત અને ઓબ્જેક્ટિવ એટલે કે કોઈ પણ હેતુ. ધી સબ્જેક્ટિવ લિરિક ઓલવેઝ એક્સપ્રેસ ધી પોએટ્સ ઓન થોટ એન્ડ ફિલિંગ. સૌ પ્રથમ હવે અહીંયા સબ્જેક્ટિવ એટલે કે વ્યક્તિગતની આપણે વાત કરીએ છીએ ત્યારે તો વ્યક્તિગત લિરિક એટલે શું કે જે હંમેશાને માટે કવિના પોતાના, ઓન એટલે કે પોતાના અને થોટ એટલે વિચારો, કવિના પોતાના વિચારો અને લાગણીને વ્યક્ત કરે છે. જ્યારે ધી ઓબ્જેક્ટિવ લિરિક એક્સપ્રેસ ધી પોએટ્સ થોટ બેઝ upon his observation on the external object like deeds, event and thing he seems around him. બીજો પ્રકાર આપણો આવે છે કે ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ એટલે એવું કે જે ખરેખર વ્યક્તિએ પોતે કોઈ પણ પોતાની આજુબાજુમાં જે ટૂંકમાં ઘટના બની રહી છે, ડીડ્સ એટલે કાર્યો, ઇવેન્ટ્સ એટલે ઘટના અને થિંગ એટલે કે વસ્તુઓ, પોતાની આજુબાજુમાં જે ઘટના, જે વસ્તુઓ, જે પ્રસંગો બન્યા છે તેનું પોતે શું એના વિશે શું નિરીક્ષણ કરે છે. ઓબ્ઝર્વેશન એટલે કે નિરીક્ષણ કરવું, તેના વિશે પોતાના મગજમાં શું ખ્યાલ આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ શાંત જગ્યાએ બેઠા છો તો તમને ત્યાંથી એ શાંત જગ્યાએથી તમને કદાચ વૃક્ષો જોવા ગમતા હોય તો ત્યાં જ અન્ય વ્યક્તિ જે છે તેને કદાચ જે ત્યાંનો ખાલી જે સન્નાટો છે તે જોવો ગમતો હોય. મતલબ કે દરેક વ્યક્તિ કોઈ એક જ વસ્તુ માટે પોતાની વિચારસરણી છે તે અલગ અલગ હોય છે. એટલા માટે સબ્જેક્ટિવ્સની અંદર એવું આવે છે કે વ્યક્તિ પોતે પોતાના વિચારો અને પોતાની લાગણી છે તેને વ્યક્ત કરે છે. જ્યારે ઓબ્જેક્ટિવની અંદર એવું આવે છે કે જે કવિ પોતે કોઈ પણ આજુબાજુમાં ઘટના, કાર્ય કે વસ્તુ જુએ છે તેના ઉપરનું પોતાનું જે નિરીક્ષણ છે તે કેવું છે અને તેના વિચારો છે તે વ્યક્ત કરે છે. આઈ હોપ કે તમને આ બે કોન્સેપ્ટ જે છે તે ક્લિયર થઈ ગયા હશે. Thus, તેથી it can be said that the subjective lyric is personal. એટલા માટે જ એવું કહેવાય છે કે સબ્જેક્ટિવ લિરિક એટલે કે વ્યક્તિગત જે લિરિક છે તે ખરેખર પર્સનલ એટલે કે વ્યક્તિગત છે. while the objective lyric is impersonal. જ્યારે હેતુલક્ષી લિરિક છે તે બિન વ્યક્તિગત છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. So the poet matter of a lyric is concerned. તેથી અહીંયા સબ્જેક્ટ મેટર એટલે કે વિષય વસ્તુ જે છે તે ખરેખર લિરિકની સાથે સંબંધિત છે. It is said that the lyric gives express to a single emotion or a feeling. તેથી આપણે એવું કહી શકીએ કે લિરિકની અંદર કોઈ પણ એક લાગણી અથવા તો એક ફિલિંગ એટલે કે એક સંવેદના છે તેને વ્યક્ત કરવામાં આવે છે. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું, અભિવ્યક્ત કરવું. ઇટ અપીલ્સ મોર ટુ ધ હાર્ટ દેન ધ ઇન્ટેલેક્ટ. એટલે કે તે બુદ્ધિમત્તા કરતાં વધારે હૃદયને અસરકારક છે. એઝ ઇટ ઇઝ સેડ બાય પેલગ્રેવ. પેલગ્રેવ અહીંયા એવું કહે છે, લિરિક ઇઝ અ ટર્ન ઓન સમ સિંગલ થોટ, ફિલિંગ ઓર સિચ્યુએશન. અહીંયા પેલગ્રેવ છે તે લિરિક માટેની વ્યાખ્યા આપે છે કે લિરિકની અંદર કોઈ પણ એક વિચાર કે એક લાગણી અથવા એક પરિસ્થિતિ, થોટ એટલે વિચાર, ફિલિંગ એટલે લાગણી અને સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. લિરિકની અંદર કોઈ પણ એક વિચાર, એક લાગણી કે એક પરિસ્થિતિની અંદરની જ વાત થતી હોય છે. The lyric as a literary form carries certain common characteristics or qualities which are here. અહીંયા એક લિરિક સાહિત્યના સ્વરૂપ તરીકે
અમુક ચોક્કસ પ્રકારના સામાન્ય એવા એના લક્ષણો અથવા તો એની ગુણવત્તા જે છે તે ધરાવે છે, જે નીચે મુજબ અહીંયા છે. A lyric is a short poem in a single language. લિરિક છે તે એક કવિતાનું નાનું સ્વરૂપ છે કે જે એક સરળ ભાષાની અંદર વ્યક્ત થતું હોય. And its treatment is also generally simple. અને તેને લખવા માટે અથવા તેને સમજવા માટેનો ઉપચાર છે તે પણ એકદમ સરળ રહે છે. A lyric deals with a single emotion. લિરિક હંમેશા કોઈ પણ એક જ લાગણીની અંદર, તે ઉર્મી ગીત છે અને તે હંમેશા ઉર્મી એટલે શું, તો તમને મનની અંદર જે કોઈ પણ પ્રકારનો વિચાર આવે છે, તમે જે અનુભવો છો તે જ તમારા મનની ઉર્મી છે. અને આ સિંગલ જે વિચાર આવે છે તેને તમે કાવ્યમાં રજૂ કરો છો અને એને જ તમે ઉર્મી ગીત કહો છો. તો અ લિરિક ડીલ્સ વિથ અ સિંગલ ઇમોશન. અને એટલા માટે જ લિરિક છે તે એક કોઈ પણ વ્યક્તિગત લાગણીઓ સાથે સંબંધિત છે. ધીસ ઇમોશન ઇઝ એક્સપ્રેસ ઇન ધી બિગિનિંગ ઓફ અ લિરિક. અને આ જે લાગણીને વ્યક્ત કરવા માટે લિરિકની શરૂઆત થયેલી છે. The poet expresses his thought suggested by that particular emotion. કવિ પોતાનો કોઈ પણ ચોક્કસ વિચાર કે કોઈ પણ સૂચના જે છે, પર્ટિક્યુલર ઇમોશન એટલે કે કોઈ પણ ચોક્કસ એવી લાગણી છે તેને વ્યક્ત કરવા માટે અહીંયા લિરિકનો ઉપયોગ કરે છે. અ લિરિક ઇઝ મ્યુઝિકલ. અહીંયા લિરિક છે તે ખરેખર સંગીતમય છે. બટ વર્બલ મ્યુઝિક ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઇન ઇટ્સ અપીલ એન્ડ ચાર્મ. પણ વર્બલ એટલે કે મૌખિક, પરંતુ અહીંયા મૌખિક સંગીત છે તે વધારે મહત્વનું બની રહ્યું છે અને વધારે ચાર્મ એટલે કે મોહક, આકર્ષક વધારે રહ્યું છે. ધી poet uses different devices to enhance the music of his lyric. ઘણી વખત કવિ અહીંયા અલગ અલગ પ્રકારના ડિવાઇસ એટલે કે સાધનોનો ઉપયોગ કરે છે કે જેથી કરીને લિરિક જે છે તે વધારે પડતું એટ્રેક્ટિવ બને, તેના માટેના અલગ અલગ પ્રયાસો કરતા હોય છે. A lyric is always an express of the moods and emotion of a poet. લિરિકની અંદર હંમેશાને માટે જે કવિ લખનાર છે તેનું મૂડ, તેનું માઇન્ડ કેવા પ્રકારનું છે અને તેની લાગણીઓ કેવા પ્રકારની છે તે હંમેશા ડિપેન્ડ રહે છે, એના ઉપર આધારિત રહે છે. The best lyric is always emotional in tone. અને શ્રેષ્ઠ લિરિક છે તે હંમેશા લાગણીભર્યા સૂરમાં હોય છે. ટોન એટલે કે સૂર. The poet analyzes his emotion intellectual in his lyrics. કવિ હંમેશાને માટે પોતાની જે એનાલિસિસ, પોતાનું જે નિરીક્ષણ છે તે બુદ્ધિપૂર્વકનું નિરીક્ષણ કરી અને પોતાનું લિરિક છે તે લાગણીપૂર્વક લખતા હોય છે. A lyric is characterized by intensity and pygnosity. એટલે કે લિરિક હંમેશાને માટે કોઈ પણ ઈરાદા માટે અને ઘણી વખત પાઇગ્નોસિટી એટલે કે દ્વેષભાવ, કે જે ખરેખર વેર હોય છે, દ્વેષભાવને ઉપર પણ લખાતું હોય છે. A good lyric is always the expression of intensity felt by emotion. એક શ્રેષ્ઠ લિરિક હંમેશાને માટે કોઈ પણ ઈરાદો અથવા તો કોઈ પણ લાગણી જે છે જે ઈરાદાપૂર્વકની હોય છે તેને વ્યક્ત કરે છે. In a good lyric, the emotion of a poet comes directly out of the poet's heart. એક શ્રેષ્ઠ લિરિક ત્યારે જ બને છે કે જ્યારે કોઈ પણ કવિની લાગણી છે તે ખરેખર એના હૃદયમાંથી જ્યારે ઉત્પન્ન થઈ હોય અને આ જ લાગણી પોતાના હૃદયમાંથી ઉત્પન્ન થાય છે તેને તે તરત જ શબ્દોનું માધ્યમ આપે છે. એન્ડ ગોઝ ડાયરેક્ટલી ટુ ધી હાર્ટ ઓફ ધી રીડર. અને કવિના હૃદયથી ડાયરેક્ટ જ વાચકના હૃદય સુધી તે પહોંચે છે. A lyric is always spontaneous. અહીંયા ખૂબ સરસ મજાનો શબ્દ આપ્યો છે, સ્પોન્ટેનિયસ. સ્પોન્ટેનિયસ એટલે કે સ્વયંસ્ફુરિત. સ્વયંસ્ફુરિત એટલે શું? તમને તમારા હૃદયની અંદર કોઈ પણ વિચાર આવે છે તે સ્વયંસ્ફુરિત છે. સ્વયં એટલે પોતાને અને સ્ફુરિત એટલે અંકુરવું, બરાબર? એટલે કે સ્વયંસ્ફુરિત એટલે કે પોતાની રીતે જ તે અંકુરવું એટલે કે પ્રસ્તુત થવું. લિરિક જે છે તે વ્યક્તિની અંદર સ્વયંસ્ફુરિત રહે છે. અ લિરિક ઇઝ ધ સેલ્ફ એક્સપ્રેશન ઓફ ધ પોએટ્સ ઇમોશન. લિરિકની અંદર હંમેશા કવિની લાગણીઓને વ્યક્ત કરવામાં આવતી હોય છે. એની કોન્શિયસ એફર્ટ ઓન ધ પોએટ્સ પાર્ટ મેક્સ ધ લિરિક અનનેચરલ.
કોઈ પણ જે ટૂંકમાં વાકેફ કોન્શિયસ એટલે કે જાણકારી, કોઈ પણ આપણો જાણીતો જે પ્રયત્ન છે કવિનો, તે હંમેશાને માટે ઘણી વખત તમને જો કોઈ વસ્તુ ખબર હોય અને તે વસ્તુ તમે લખો છો તો તે ઘણી વખત અનનેચરલ એટલે કે ટૂંકમાં કૃત્રિમ બની શકે, પણ જો તમે કોઈ વસ્તુને અનુભવો છો, ફીલ કરો છો અને પછી તમે લખો છો તે નેચરલ બની શકે છે. ઇન શોર્ટ, ટૂંકમાં હવે અહીંયા કન્ક્લુઝન આવે છે. ટૂંકમાં ધી લિરિક ઇઝ અ શોર્ટ પોએમ ડીલિંગ વિથ અ સિંગલ ઇમોશન. ટૂંકમાં કહીએ તો લિરિક જે છે તે એક એવી ટૂંકી કવિતા છે કે જે એક જ લાગણી સાથે પૂરી થઈ જાય છે. ઇટ ઇઝ અ મ્યુઝિકલ પોએમ. તે સંગીતમય કવિતા છે. ઇટ ઇઝ અ સબ્જેક્ટિવ પોએમ. તે વ્યક્તિગત કવિતા છે. એક્સપ્રેસિંગ ધી વેરાયટીઝ ઓફ ધી મૂડ્સ ઓફ ધી ઓથર. જે ખરેખર ઓથર એટલે કે લેખકના અલગ અલગ મૂડ્સ એટલે કે અલગ અલગ વિચારો, વિવિધતા છે તેને વ્યક્ત કરે છે. ઇટ ઇઝ અ વેલ નીટ પોએમ હેવિંગ અ ડિફાઇન્ડ સ્ટ્રક્ચર. તે ખૂબ સારી એવી, ખરેખર ડિફાઇન એટલે કે નિશ્ચિત અને સ્ટ્રક્ચર એટલે કે એની રચના, તે ખૂબ નિશ્ચિત એવી રચનાની સાથે ગૂંથાયેલી છે. ઇટ ઇઝ વાઇડલી પોપ્યુલરાઇઝડ બીકોઝ ઓફ ઇટ્સ યુનિવર્સાલિટી. તે ખૂબ વાઇડલી એટલે કે વિશાળ રીતે અને પોપ્યુલરાઇઝ એટલે કે ગમતી. તે લિરિક જે છે તે ખૂબ મનગમતું બન્યું છે કારણ કે તે વિશ્વમાં પ્રસિદ્ધ છે, વૈશ્વિક છે. ધી પોએટ હિયર ફિલોસોફીઝ ઓન હ્યુમન લાઈફ. અહીંયા કવિ જે છે તે હંમેશા મનુષ્યની જિંદગી ઉપરના પોતાના ફિલોસોફીઝ એટલે કે પોતાનું જે તત્વજ્ઞાન છે તે આપતા હોય છે. એન્ડ હ્યુમન એક્સપિરિયન્સ અને મનુષ્યના અનુભવો છે તેને વ્યક્ત કરે છે. ઇટ ઇઝ શોર્ટ બટ સાઉન્ડ ઇન એક્સપ્રેશન. આ લિરિક કાવ્ય જે છે, લિરિક છે તે ખૂબ નાની હોય છે, શોર્ટ હોય છે, પરંતુ તે એક સારા એવા સાઉન્ડ ઇન એક્સપ્રેશન, પરંતુ પોતે જે છે એ અવાજની સાથે વ્યક્ત કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે લિરિકની વ્યાખ્યા, સૌથી પહેલાં તો લિરિકની વ્યાખ્યા શું છે તે જોઈ, ત્યારબાદ લિરિકની ઉત્પત્તિ છે તે જોઈ, પછી લિરિકના બે પ્રકાર પડે છે, સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટિવ એટલે કે વ્યક્તિગત અને ઓબ્જેક્ટિવ એટલે કે હેતુલક્ષી. સબ્જેક્ટિવની અંદર કોઈ પણ પોએટ છે તે પોતે પોતાના વિચારો અને લાગણીને વ્યક્ત કરે છે, જ્યારે ઓબ્જેક્ટિવની અંદર કોઈ પણ કવિ છે તે જે પોતાની આજુબાજુની ઘટના કે વિચારો છે તેને જોયેલા છે અને પછી એના ઉપરનો જે વિચાર છે તેને વ્યક્ત કરે છે. આ બે સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ ઉપરના ખ્યાલ હતા. ત્યારબાદ આપણે લિરિકના જે લક્ષણો છે, તેની ગુણવત્તા છે તેને જોઈ. થેન્ક યુ.